અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ડીટલા ગામના પ્રગતિશીલ ખેડૂતે એક આંબામાં 14 પ્રકારની કેરીઓ તૈયાર કરી છે। ખૂટા કલમ કરી અને અલગ અલગ લુપ્ત થતી જાતની વેરાયટીઓ તૈયાર કરવામાં આવી છે। રાજસ્થાનની હોય કે પછી મહારાષ્ટ્રની પ્રખ્યાત કેરી હોય, જે તમામની ખૂટા કલમ એક આંબામાં કરવામાં આવે છે। દેશી આંબામાં અલગ અલગ 14 પ્રકારની ખૂટા કલમ કરી અલગ અલગ ડાળીઓ વિકસાવી અને 14 પ્રકારની કેરીઓ એક આંબામાં તૈયાર કરી છે। અમરેલી જિલ્લો કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈએ એક આંબાની અંદર 14 પ્રકારની વેરાયટીઓ તૈયાર કરી છે। એ આંબાની અંદર હાલ લુપ્ત થતી જાતો પણ જોવા મળી રહી છે। એક આંબાની અંદર 14 પ્રકારની કેરીઓ છે, જે કેરીની અંદર કેસર કેરી, લંગડો, હાફૂસ તેમજ જમાદાર સહિતની અલગ અલગ વેરાયટીની 14 કેરીઓ છે। આપ જોઈ શકો છો કે આ એક જ આંબો છે અને એક આંબાની અંદર અલગ અલગ પ્રકારની 14 જાતની કેરીઓ જોવા મળી રહી છે। આ આંબાને તૈયાર કરતા ઉકાભાઈ ભટ્ટીને 20 થી 22 વર્ષ લાગ્યા છે। ઉકાભાઈ બહાર જતા હોય છે ત્યારે અલગ અલગ પ્રકારની વેરાયટીઓ ખૂટા કલમ કરી અને પોતાના આંબામાં પ્રત્યારોપણ કરવામાં આવે છે અને ત્યારબાદ 2-3 વર્ષે આ આંબાની અંદર એક પછી એક નવી જાતની કેરીઓ લહેરાઈ રહી છે। અમારી સાથે પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ છે, ઉકાભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ઉકાભાઈ, શું કહેશો, તમે આ 14 પ્રકારની એક આંબાની અંદર કેરીઓ તૈયાર કરી છે, કેવી રીતે કરી છે, કઈ કઈ કલમો કરી છે, કેટલી કેરીઓ છે, વાત કરો ને। હવે એમાં એવું છે કે પહેલા મેં દેશી આંબો ઉજેર્યો હતો, પછી એની અંદર નોખા જાતના ખૂટા ચડાવ્યા છે અને એ પછી બહારથી લાવી કે આજથી 500 વર્ષ પહેલાં જે જાતું હતી દેશી જાતું કે જમાદાર, પછી ગુલાબીઓ, દાડમીઓ, સિંદોરીઓ, જે આવી જે બધી જાતું હતી એ જાતું તને લુપ્ત થઈ ગઈ છે। એટલે આવનારી પેઢીને ખ્યાલ આવે કે ભાઈ આવી જાતું આજથી 100 વર્ષ 200 વર્ષ પહેલાં હતી, એટલે એ લોકો જોઈ શકે। એક ટાઈપનું મેં આલ્બમ કયો તો કહેવાય એ રીતનું એક ઝાડ ઉજેર્યું છે, એમાં 14 જાતની બાંધી છે। અને આ તમારો આંબો છે, એમાં ગુજરાત સિવાયના અન્ય કયા રાજ્યની કેરીઓ છે, કઈ કઈ કેરીઓ છે? એમાં હું છે, અમુક આપણા ગુજરાતની છે કે ભાઈ સાપુતારા બાજુથી લાવ્યો છું, અમુક રાજસ્થાનમાંથી લાવ્યો છું કે ભાઈ ગુલાબીઓ છે કે સિંદોરીઓ છે, એ અમુક જાતું અહીં લુપ્ત થઈ ગઈ છે। એ બીજે ખ્યાલ આવે કે ભાઈ બીજે પ્રાંતમાં છે તો ત્યાંથી એનું કટિંગ લાવીને હું ચડાવું છું। 2-3 વર્ષમાં તૈયાર થઈ જાય। કેટલા વર્ષ થયા કરતા? આને લગભગ 20-22 વર્ષ 23 વર્ષ જેવું થઈ ગયું। આ પ્રગતિશીલ ખેડૂતો બહાર જાય છે અને ત્યાં અલગ અલગ વેરાયટીઓ હોય છે, તેની ખૂટા કલમ લાવવામાં આવે છે અને આ એક આંબાની અંદર પ્રત્યારોપણ કરવામાં આવે છે। ત્યારબાદ હાલ આ કેરીઓ એક આંબાની અંદર 14 પ્રકારની કેરીઓ લહેરાઈ રહી છે। અભિષેક ગોંડલિયા, લોકલ 18, અમરેલી।